જો તમે શોધી રહ્યા હોવ હેલ્ધી સમર ડ્રિંક ફોર ડાયાબિટીક પેશન્ટ, વેટ લોસ ડ્રિંક ફોર ડાયાબિટીક પેશન્ટ, મોર્નિંગ ડ્રિંક ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી હેલ્ધી ડ્રિંક ફોર ડાયાબિટીક પેશન્ટ, તમે જો એવું પણ શોધી રહ્યા હોવ હેલ્ધી ડ્રિંક ફોર હેલ્ધી સ્કિન કે પછી ડ્રિંક ફોર હેલ્ધી હેર, આ તમામ ઇન્ક્વાયરીઓ આજના વિડીયોમાં ફૂલફિલ થવાની છે. દોસ્તો, આપણા દેશમાં 101 મિલિયન લોકો જ્યારે ડાયાબિટીસથી પીડાય છે અને આ આંકડો વધી રહ્યો છે, ત્યારે ડાયાબિટીસની સાઈડ અસરમાં જે પણ લોકોને ડાયાબિટીસ છે એ લોકોની પાચન ક્ષમતા ઓછી થતી હોય છે. સાથે સાથે એમની સ્કિન, જ્યાં દોસ્તો એમની સ્કિનને નુકસાન થતું હોય છે, ચહેરા ઉપર કરચલીઓ પડી જતી હોય, ગુમડા થાય, ખીલ થાય, આખી ચામડીનું ટેક્સચર જતું રહે, રંગ બદલાઈ જાય, ડાઘા પડે, આ બધી જ સમસ્યાઓ ડાયાબિટીસના કારણે આવતી હોય છે. સાથે સાથે હેર લોસ અથવા તો વાળ સફેદ થઈ જવા, વાળ તૂટી જવા, વાળના છેડા બ્રેક થઈ જવા, આ બધી જ સમસ્યાઓ ડાયાબિટીસના કારણે આવતી હોય છે. ડાયાબિટીસના કારણે મસલ્સ લોસ, જ્યાં દોસ્તો મસલ્સ નબળા પડી જવાની એક સમસ્યા હોય છે અને સાથે ને સાથે હાડકાં નબળા પડી જવાની એક સમસ્યા પણ આવતી હોય છે. આજના વિડીયોમાં આપણે એક એવા ડ્રિંક વિશે વાત કરવાના છે જે ડ્રિંક તમારી ચહેરા ઉપર કાંતિ લાવે, તમારા વાળ સારા કરે, તમારા મસલ્સ મજબૂત કરે, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી કરે અને ડાયાબિટીસથી થતી તમામ સાઈડ અસરો ઉપર ખૂબ જ પોઝિટિવ અસરો કરીને તમને ડાયાબિટીસની સાઈડ અસરોથી બચાવે. આજનો વિડીયો તમારો કોઈ પણ આવો ફિટનેસ ગોલ હશે એ ફૂલફિલ કરવાનો છે. હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ, હેલ્ધી ગ્લોઈંગ સ્કિન, લાંબા કાળા વાળ, સ્ટ્રોંગ મસલ્સ કે પછી વેટ લોસ, આ તમામ તમારા ફિટનેસ ગોલ આજના વિડીયોથી ફૂલફિલ થવાના છે. દોસ્તો, ડાયાબિટીસ અને એની સાઈડ અસરોથી બચવું હોય તો તમારે પોઝિટિવ એટીટ્યૂડ રાખીને ડાયાબિટીસને હરાવવો જ પડશે. જ્યાં દોસ્તો આપણું મિશન હરાવો ડાયાબિટીસને, જ્યાં દોસ્તો આજે આપણું મિશન છે હરાવો ડાયાબિટીસને, એ તમારી અંદર ખૂબ જ પોઝિટિવિટી ઉત્પન્ન કરીને ડાયાબિટીસ અંગેની સાચી સમજણ આપીને અને ડાયાબિટીસમાં શું એવોઇડ કરવું જોઈએ અને કયા કયા ખોરાકો ખાવા જોઈએ, સાથે સાથે બીજું શું કરવું જોઈએ, એ તમામ સમજણ આપીને તમને ડાયાબિટીસ સામે લડવાની એક સશક્ત મનોબળ અને એક સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરીએ છીએ. તમે ઓલરેડી વિડીયો જુઓ છો, લાઈક કરો છો, તમારા મિત્રોમાં શેર કરો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરો છો અને કોમેન્ટ કરીને તમે વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવો છો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી, ખૂબ જ માહિતીવાળો અને ખૂબ જ રોચક થવાનો છે. તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. આજનો વિડીયો જોયા પછી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થવાની છે, તમારા ચહેરા ઉપર ખૂબ જ નૂર આવવાનું છે, તમારા ચહેરાની ચામડી ખૂબ જ ઇલેક્ટ્રિસિટીવાળી ખૂબ જ ક્રાંતિમય થવાની છે, તમારા વાળ સારા થવાના છે, તમારા મસલ્સ મજબૂત થવાના છે. તો ચલો દોસ્તો શરૂ કરીએ. ડાયાબિટીસમાં અમૃતતુલ્ય અને ખૂબ જ પોઝિટિવ અસર કરનારું હેલ્ધી ડ્રિંક છે છાશ. જ્યાં દોસ્તો છાશ ડાયાબિટીસમાં કેવી રીતે ઉપયોગી છે એનો એક વિડીયો આપણી પાસે ઉપલબ્ધ છે. જો તમે ના જોયો હોય તો એ જોઈ લેજો. આજે આપણે એ વિડીયોથી પણ ઊંડાણમાં આપણે છાશ વિશે સમજીશું. દોસ્તો, છાશ એ મારી અને તમારી ખૂબ જ વાલી અને ખૂબ જ ગમતી વસ્તુ હોય છે, પરંતુ ઘણીવાર ઘણા બધા વિડીયોમાં કે બીજી કોઈ જગ્યાએ છાશ પીવાનું પણ ટેન્શન થઈ જાય, એવી રીતે છાશ પીવા માટે પણ તમને ડરાવવામાં આવે છે. તો હું તમને શરૂઆતમાં જણાવી દઉં કે છાશ તમે બિંદાસ રીતે પીવો અને ડર્યા વગર પીવો. કારણ કે જો ડરશો તો તમારું પ્રેશર વધશે અને પ્રેશર વધશે તો તમારી ડાયાબિટીસની સાઈડ અસરો વધી જશે. આજના વિડીયોમાં હું તમને એવી ઇન્ફોર્મેશન આપવાનો છું કે જે ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને
તમે કેવી રીતે છાશ પીવી, કેવી છાશ પીવી, એનો આપણા ચહેરા ઉપર અને આપણી વાળ ઉપર કેવી અસર થાય અને વાળ ઉપર એનો ઉપયોગ કેવી રીતે કરવો, આ બધું જ આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું. આપણા છાશ અંગેના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે દૂધ પીને મેં ટેન્શન હૈ, ચોકલેટ ખાને મેં ટેન્શન હૈ, ટેન્શન ટેન્શન ટેન્શન. આ ટેન્શન કરવાનું નથી, છાશ તમારે બિંદાસ પીવાની છે. અને આજે હું તમને એ માહિતી આપીશ કે તમે બિંદાસ્ત રીતે છાશ પી શકશો. દોસ્તો, છાશ પોષણથી ભરપૂર છે, છાશ લો ફેટ હોય છે, છાશની GI ઓછી હોય છે અને છાશ તમારું શુગર એકદમ ના વધારે એ ટાઈપનું એક હેલ્ધી ડ્રિંક છે. દોસ્તો, છાશની અંદરથી તમને કેલ્શિયમ મળવાનું છે, પોટેશિયમ મળવાનું છે, વિટામિન B કોમ્પ્લેક્સ એટલે કે જેની અંદર વિટામિન B12, B2 એ બધા વિટામિન્સના પ્રકાર આવી જાય, સાથે સાથે ફોસ્ફરસ પણ મળવાનું છે. આ બધા માઇક્રો પોષક તત્વોની સાથે સાથે મેક્રો પોષક તત્વોમાં છાશની અંદર તમને પ્રોટીન મળવાનું છે. છાશ લો કાર્બોહાઈડ્રેટ્સ, લો કોલેસ્ટ્રોલ અને લો કેલરીવાળી હોય છે. દોસ્તો, છાશની અંદર એક એવો ગુણધર્મ હોય છે, એ ગુણધર્મ આપણને બીજા કોઈ ડ્રિંકમાં નથી મળતો. આ ગુણધર્મ છે સારા બેક્ટેરિયા. જ્યાં દોસ્તો આપણા શરીર માટે સારા બેક્ટેરિયા આપણને છાશમાંથી મળી રહે છે. દોસ્તો, આપણા શરીરને ચલાવવા માટે ખૂબ જ સારા બેક્ટેરિયા અને ખૂબ જ વધારે પ્રમાણમાં આપણા પાચન તંત્રમાં જરૂર પડતી હોય છે. આ સારા બેક્ટેરિયા એટલે કે પ્રોબાયોટિક્સ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરે છે, તમારું પાચન સુધારે, તમારી ઇમ્યુનિટી વધારે, તમારો મૂડ અને મેન્ટલ હેલ્થ સારી કરતા હોય છે. સાથે સાથે આપણે જે પોષક તત્વો આપણે જમવામાં લઈએ એ પોષક તત્વોનું શોષણ આપણા શરીરમાં સારી રીતે થાય એની વ્યવસ્થા આ પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા કરતા હોય છે. સાથે સાથે તમને ગેસ, અપચો એવી બધી વસ્તુઓ સારા બેક્ટેરિયા થવા નથી દેતા. સારા બેક્ટેરિયા તમારા જઠરની મૂવમેન્ટ સારી કરે છે અને જઠરની મૂવમેન્ટ જ્યારે સારી થાય ત્યારે તમારા પાચક રસો અને તમારા ખોરાકના કણો ખૂબ જ સારી રીતે મિક્સ થઈને તમારું પાચન ખૂબ જ સારું થાય. તમારા જે ખોરાકમાંથી પોષક તત્વો છૂટા પડે અને એ પોષક તત્વો આપણા બ્લડમાં આસાનીથી શોષણ થાય એ બધી જ વ્યવસ્થા સારા બેક્ટેરિયા કરતા હોય છે. દોસ્તો, છાશની અંદર રહેલું કેલ્શિયમ તમને ખૂબ જ હેલ્પ કરે છે, તમારા હાડકાં મજબૂત કરે, દાંત મજબૂત કરે. તમને ઓસ્ટ્રિયોપોરોસિસ જેવા જે રોગ થઈ જતા હોય છે કે જેમાં હાડકાં અંદરથી વાદળી જેવા પોલાણ જેવા થઈ જતા હોય છે, એ બધું જ કેલ્શિયમના કારણે અટકવાનું છે અને તમને ડાયાબિટીસમાં જબરજસ્ત ફાયદો થઈ જવાનો છે. દોસ્તો, છાશ તમારી ઘરની બનાવેલી હોવી જોઈએ. જો હોઈ શકે તો ગાયના દૂધમાંથી જે દહીં બને એમાંથી બનાવવી જોઈએ. જો તમે ઘરે છાશ ના બનાવી શકતા હોય તો પાશ્ચરાઇઝ છાશ જે બહાર મળતી હોય છે સારી હેલ્ધી એ લાવવાની છે અને છાશ વાસી નથી વાપરવાની. આ રીતે તમે જ્યારે એક હેલ્ધી સારી છાશ વાપરશો ત્યારે જ તમને આ બધા ફાયદા મળવાના છે. ચલો દોસ્તો, આપણે જોઈએ કે છાશ આપણા ચહેરા માટે, આપણી સ્કિન માટે કેવી રીતે ઉપયોગી છે. દોસ્તો, છાશમાં રહેલા સારા બેક્ટેરિયા તમારા શરીરમાં રહેલું શુગર, જ્યાં દોસ્તો તમારા શરીરમાં જે શુગર છે, તમે જે ખાધું હોય એમાં શુગર હોય, એની ઉપર હુમલો કરીને આ શુગરનું રૂપાંતર લેક્ટિક એસિડમાં કરી દે છે. જ્યાં દોસ્તો તમારા શુગરનું રૂપાંતર લેક્ટિક એસિડમાં થવાથી તમારા શરીરમાંથી શુગરનું પ્રમાણ ઓછું થાય છે અને તમને ડાયાબિટીસ કંટ્રોલમાં ખૂબ જ મોટી હેલ્પ મળતી હોય છે. આ જ લેક્ટિક એસિડ તમારી સ્કિન માટે અને તમારા વાળની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને લેક્ટિક એસિડ તમારી સ્કિન ઉપર ખૂબ જ પોઝિટિવ અસરો પાડતું હોય છે. દોસ્તો, લેક્ટિક એસિડ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી કરે છે અને તમારા ખોરાકનું જે પોષણ હોય એ તમને અવેલેબલ કરાવે અને આ પોષણ તમારી ચામડી માટે ખૂબ અગત્યનું હોય અને તમારી ચામડીને જરૂરી તત્વો મળે એટલે ઓટોમેટિક તમારી ચામડી ક્રાંતિમય અને ખૂબ જ તંદુરસ્ત દેખાવા માંડે. એના સિવાય લેક્ટિક એસિડથી તમારી ચામડી ઉપરથી ડેડ સેલ્સ રિમૂવ થાય છે. સાથે સાથે સનબર્ન થયું હોય, ડાર્ક સ્પોટ થયા હોય એ બધું જ દૂર થાય છે. લેક્ટિક એસિડના કારણે તમારી ચામડી ઉપર પડી ગયેલી કરચલીઓ, ઝુરીઓ
દૂર થાય છે, તમારી ચામડીની ઇલાસ્ટિસિટી એટલે કે લચક પાછી આવે છે અને તમારી ઉંમર હોય એના કરતાં નાની દેખાવા માંડે છે. સાથે સાથે છાશથી તમારા ચહેરા ઉપર મોઇશ્ચરાઇઝેશન થાય છે. જ્યાં દોસ્તો તમારે બહારથી કોઈ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવવાની જરૂર નથી રહેતી. તમારી ચામડી અંદરથી જ મોઇશ્ચરાઇઝ થઈને તમારી ચામડી ખૂબ જ ચમકેલી અને ખૂબ જ કાંતિમય દેખાવાની શરૂ થઈ જાય છે. લેક્ટિક એસિડથી આપણા શરીરના તમામ મસલ્સ મજબૂત થવાના જ છે, એટલે સાથે સાથે ચહેરાના જે મસલ્સ છે એ પણ મજબૂત થઈને તમારો ચહેરો જે ઢીલો પડી ગયો હોય કે તમારી ઉંમર દેખાવાની શરૂ થઈ ગઈ હોય એની અંદર રિવર્સ ઇફેક્ટ કરીને તમને યુવાન રાખે છે. દોસ્તો આવો જોઈએ કે છાશ તમારા વાળ ઉપર કેવી પોઝિટિવ અસરો કરે છે. છાશથી વાળ ઉપર પોઝિટિવ અસરો બે રીતે થાય છે. એક તો તમે છાશ પીવો ત્યારે તમારું શરીર અંદરથી સારું થાય છે, અને બીજો છાશનો ઉપયોગ એક્સટર્નલ એટલે કે તમે છાશ વાળ ઉપર જ્યારે એપ્લાય કરો છો ત્યારે પણ ફાયદો થતો હોય છે. દોસ્તો છાશ પીવાથી અને વાળ ઉપર લગાવવાથી તમારું ડેન્ડ્રફ દૂર થવાનું છે. સાથે સાથે તમારા વાળનો ગ્રોથ વધવાનો છે. તમારા વાળ આછા થઈ ગયા હોય તો એનો ગ્રોથ વધશે, વાળ ભરાવદાર થશે અને લાંબા અને કાળા થશે. દોસ્તો છાશ તમારા માથાની ચામડીની પીએચ બેલેન્સ કરીને તમને જે ગુમડા કે ખંજવાળ આવતી હોય છે એ ખંજવાળ નથી આવવા દેતી અને તમને તમારા વાળની સંભાળ રાખવામાં ખૂબ જ હેલ્પ કરતી હોય છે. દોસ્તો ડાયાબિટીસના કારણે તમારા વાળની શાઇન જતી રહે છે, વાળ વૃક્ષ થઈ જતા હોય છે. છાશ આ બધી જ અસરોને રિવર્સ કરી આપે છે. તમારા વાળની શાઇન સારી થશે, તમારા વાળ ખરતા અટકશે, કારણ કે છાશની અંદર એવા ન્યુટ્રિયન્ટ તમને મળશે જે તમારા મૂળિયાને પોષણ આપીને તમારા વાળ ખરતા અટકાવે છે. સાથે સાથે જ્યારે રેગ્યુલર યુઝ તમે કરશો છાશનો ત્યારે તમારા વાળ ડેલી ચમકતા અને ખૂબ જ શાઇનવાળા બની જવાના છે. દોસ્તો આવો જોઈએ કે છાશનો તમારા વાળ ઉપર એક્સટર્નલ પ્રયોગ તમે કેવી રીતે કરી શકો છો. સૌથી પહેલી રીત, અડધા કપ છાશમાં અડધું લીંબુ નીચોવવાનું અને આ મિક્સચર તમારા વાળની અંદર લગાવવાનું છે. બરાબર પાંથીમાં જાય એવી રીતે લગાવવાનું અને એ પછી 20 થી 30 મિનિટ રહેવા દઈને 9 શેકા પાણીથી સાફ કરી દેવાનું છે. બીજી રીત, અડધા કપ છાશની અંદર 1 ચમચી મધ નાખવાનું અને એ મિક્સચર તમારા વાળમાં 20 થી 30 મિનિટ રહેવા દઈને એ જ રીતે 9 શેકા પાણીથી ધોઈ નાખવાનું છે. ત્રીજી રીત જોઈએ તો અડધો કપ છાશ લેવાની, એની અંદર કોઈ પણ એલોવેરા જેલ સારી નાખવાની અને આ બંને ભેગા કરીને એનું મિક્સચર ખૂબ સારી રીતે એપ્લાય કરવાનું અને એને પણ 20 થી 30 મિનિટ રહીને 9 શેકા પાણીથી ધોઈ નાખવાનું. ચોથી પદ્ધતિ છે, અડધા કપ છાશની અંદર 1 ચમચો કોકોનટ ઓઇલ ઉમેરવાનું અને કોકોનટ ઓઇલને છાશને બરાબર મિક્સ કરીને આ મિશ્રણને તમારા વાળની અંદર બરાબર એપ્લાય કરવાનું. સાથે સાથે પાંથીમાં ચામડી ઉપર પણ એપ્લાય થાય એ રીતે એપ્લાય કરવાનું છે અને એને 9 શેકા પાણીથી 20 થી 30 મિનિટ રાખીને ધોઈ નાખવાનું છે. આ ચારે ચાર પદ્ધતિઓ ડાયાબિટીસના કારણે વાળ ઉપર થયેલી ખરાબ અસરોને રિવર્સ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. ખૂબ જ અગત્યની વાત, જો તમે આપણી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો અત્યારે જ કરી નાખજો કે જેથી આવો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે ચૂકી ના જાઓ. આ વિડીયોને એક લાઇક અને કોમેન્ટ તમારે જરૂરથી કરવાની છે. તમારી એક લાઇક ને એક કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે અને અમે તમારા માટે નવા ટોપિક્સ, તમારા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક્સ લઈને આવીએ. દોસ્તો છાશનો ઓવરઓલ ઉપયોગ જો આપણે જોઈએ ડાયાબિટીસમાં તો છાશ તમને પોષણ તો આપે જ છે, સાથે સાથે છાશથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થઈ જવાની છે. છાશના કારણે તમારા શરીર ઉપર ડાયાબિટીસના કારણે જે ઇન્ફ્લેમેશન થતું હોય છે, ઇન્ફ્લેમેશન ઓછું કરશે એટલે તમારા અગત્યના ઓર્ગન્સ, આંખો, મગજ, હૃદય અને કિડનીઓ સારી થશે અને ડાયાબિટીસની તમામ સાઇડ અસરોને તમે નાબૂદ કરી શકશો. સાથે સાથે તમારું પેનક્રિયાસ અને લીવર પણ છાશના કારણે સારું થશે અને ડાયાબિટીસમાં તમને જબરજસ્ત હેલ્પ થવાની છે. સાથે સાથે હાઇડ્રેશન પૂરું પાડશે અને હાઇડ્રેશન પૂરું પાડવાથી એટલે કે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવાથી તમને ડાયાબિટીસમાં ચોક્કસ રીતે
લાભ થવાનો છે. દોસ્તો, છાશ લો કેલરી હાઈ પ્રોટીન હોવાથી તમારું વેટ લોસ કરવા માટે કે વેટ મેનેજમેન્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. દોસ્તો, આપણે પહેલાં પણ જણાવ્યું કે છાશ તાજી હોવી જોઈએ, ઘરની બનાવેલી હોવી જોઈએ. જો પોસિબલ હોય તો ગાયના દૂધમાંથી જે દહીં બને એની હોવી જોઈએ, અથવા તો પાશ્ચરાઇઝ છાશ હોવી જોઈએ. છાશની અંદર મીઠું, સિંધાવ, નમક કશું જ પણ ઉમેરવાનું નથી અને છાશની અંદર શુગર વાપરવાની નથી, શુગર ઉમેરવાની નથી. લસ્સી કે એવી શુગરવાળી વસ્તુઓ તમારે નથી લેવાની. બીજી ખાસ અગત્યની વાત, પોર્શન કંટ્રોલ. જ્યાં દોસ્તો છાશનો પણ પોર્શન કંટ્રોલ કરવો જરૂરી છે. છાશ સારી છે પરંતુ એનો ઓવરડોઝ આપણને નુકસાન કરી શકે છે. એટલે છાશ ખાસ કરીને તમે લંચ પછી જ્યારે પીશો ત્યારે તમારું લંચ હેલ્ધી લંચ ફોર ડાયાબિટીક પેશન્ટ બની જવાનું છે. છાશની અંદર તમે શેકેલું જીરું નાખશો તો છાશના ગુણધર્મોમાં ઘણો સારો સુધારો થઈ જવાનો છે. એના સિવાય જો તમે મસાલા છાશ બનાવશો તો એ છાશ ખૂબ જ ટેસ્ટી બનવાની છે અને જે મસાલા નાખશો એનો બેનિફિટ પણ તમને થવાનો છે. મસાલામાં આપણે જેમ આગળ જણાવ્યું એમ મીઠું કે શુગર નથી નાખવાની. તમે ફુદીનો, કોથમી એવી હેલ્ધી વસ્તુઓ મિક્સ કરીને છાશની અંદર નાખી શકો છો.